વાયડે કર્યા વગર ફ્રેન્ડ્સ મજા જ ના આવે ને. હું પોતે વાયડે બહુ કરતો. અમે આડા રોકેટ રાખતા. તો ફ્રેન્ડ્સ આજે તમને ભુજની દિવાળી બતાવી. ફ્રેન્ડ્સ આજે અમે ઘણી બધી જગ્યાએ મંદિર જોયું પણ ક્યાંય મંદિર અમને ગમ્યા નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે ધનતેરસ. તો અમારા બધા જ યુટ્યુબર ફેમિલી મેમ્બર્સને હેપી ધનતેરસ. હેપી ધનતેરસ. ફ્રેન્ડ્સ આજે ખુશ્બુ તૈયારી કરે છે અમારા માતાજીને શણગાર માટેની. આ મૂર્તિ લઈ આવી હમણાં. હા મસ્ત છે. ગણપતિ બાપાને લક્ષ્મીજી. ફ્રેન્ડ્સ અમારા માતાજી તૈયાર થાય છે. માતાજી બતાવો, તમારું મોઢું તો બતાવો. ઓહ, કેટલી વાર છે તમે તૈયાર થવામાં? ના જીરો બહુ કાંઈ ન લગાડજો હો દીકરા, બહુ કાંઈ ન લગાડજે. લાઈટ નહીં પણ એવું લગાડાય જ નહીં દીકરા. આપણે ખાલી ઘરમાં જ તૈયાર થવું છે, બારે ક્યાંય નથી જવાનું. બજારમાં ગળદી હતી? બજારમાં નથી ગયો. નથી તો ક્યાંથી લઈ આવી? આ તો અહીંયા દુકાનમાં, અહીંયા જે દુકાન હતી ને અહીંયા કને ખુલી વ્હાઈટ બિલ્ડિંગ નીચે એમ્પાયર ટાવર નીચે. હા, આ તો કપડો તો હું કાલે જ લઈ આવી હતી. સાવણી લઈ આવી નવી. લક્ષ્મીજીનું રૂપ સાવણી. લક્ષ્મીમાં કહેવાય. કેટલી સાવરણું બારણું લેતી હતી. ગયા વખતે આપણે રીલ્સ નાખી દઈએ બસ. અહીંયા કને વેચાતી હતી. સાવરણી નાખી હતી. હા, વર્ષ થઈ ગયું ને. વરસ થઈ ગયું, કાંઈ ખબર નથી પડતી વરસ થવામાં શું ટાઈમ લાગે. ક્યાં નહીં, તારી છે સામે ઊભી છે. સામે તો જો આમ સાહેબ. તો તું શું કહેતી હતી? સોનું લઈ આવ્યો? તો એમની લક્ષ્મી માતાજી કે ત્રિશુલ ન હોય કે? લક્ષ્મીમાં તો કમળ હોય હાથ, મને આશીર્વાદ દે. ઘણા બધા હાથ હોય. તો તારી પાસે તો બે જ હાથ છે તે. હા, લક્ષ્મીજી મારી માતાની જય. જો અમારા માતાજી લક્ષ્મી નીકળી હાથમાંથી જીનો હતો એ એટલે એ બનાવી એને આવા શેરી બનાવ્યા નતા રાતે. જે મસ્ત જીનો હતો. સીનો વ્હાઈટ એક સેટ પહેર્યો તો બાકી બધું ઠીક છે. લક્ષ્મી માતા આંખું કાઢે કે લક્ષ્મી માતા એકદમ સ્માઈલ કરે. ક્યાં બેસશે લક્ષ્મી માતા? અહીંયા. હા પગલા કરો ને પહેલા. બીજો આમાં વચ્ચે કર્યો ને મેં તો હાથ લૂછી લો. પકડાશે ને દરવાજાને પકડી લેજે. મસ્ત ખાવા કીડી એ. હવે વચો વચ રાખજો હો, વચો વચ. હાથ પકડું તારો. ખબર હે ચીનુ ને કા એ મારો દીકરો જતા ઘરે. હા હાલી આવ એમ. હા સીધી હાલી આવ, પછી હું આ બેસી જાજે હો. ખુરશી રાખી દઉં તમે. બેસ જા મારો દીકરો. તો અમારો તો ચમત્કાર જ છે. તહીં તો તું આવી છો અમારા ઘરે દીકરા.
મારી માવડી, મારી દીકરીની રક્ષા કરજો, મારી માતાજીની. એ ભણવામાં ખૂબ હોશિયાર બને મારી દીકરી, કા ને ડાઈ થાય. ભાઈ તો છે જ કાંઈ. જોયું કેવા વાગા, મસ્ત વાગા ને. અને જય ધન્વંતરી ભગવાનને જય. ક્યાં ગયા માતાજી પગ માર્યા? માતાજી પગે લાગે તો હું ભૂલી ગઈ તમને. હે મારી માડી, મારી દીકરી, આશીર્વાદ દેજે. હવે દે આશીર્વાદ. કિનુની બધી ઈચ્છા પૂરી થાય, કા ડાઈ બને મારી દીકરી. હા માતાજી જ છે. માતાજી જઈ રાજી હોય ત્યારે જ આવે માતાજી ઘરે, નકર શક્ય નથી આવે. છોકરાઓ તો ખાલી પિતૃ રાજી હોય ને તો જ આવે, ને દીકરી તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીમાં રાજી હોય ને તો આવે દીકરી, નકા તો ના આવે. એટલે તો ભગવાન રાજી અમારા માથે, એટલે તો અમારી દીકરી આવી. કા તો ફ્રેન્ડ્સ આજે અમે જઈએ છીએ દિવાળી માટે ખરીદી કરવા. સૌથી પહેલાં અમે કરશું પેટ પૂજા, અને આજે અમે જવાના છીએ નવી જ જગ્યાએ પૂરી શાક ટેસ્ટ કરવા. ફ્રેન્ડ્સ આ એરિયો છે ભુજના ભાનુશાલી નગરનો, અને નવા પૂરી શાક છે ને ફ્રેન્ડ્સ અહીંયા જ ઓપન થયા છે આપણે લેવા પટેલ હોસ્પિટલની સામે. કેમ કે ભાઈ છે ને નખત્રાણાના છે, રસોઈયા છે પોતે, 40 વર્ષથી જગ્યાએ રસોઈ બનાવે છે 40 વર્ષથી. જોઈએ હવે કેવા છે. તો આ અમે આવી ગયા છીએ શ્રીજી પૂરી શાક. જોઈએ હાલો ટેસ્ટ કરશું પછી ખબર પડશે ને. કા જીયાના જ નાકમાં લોહી નીકળે બિચારીને. શરદી થઈ ને એટલે થઈ ગયો મેકઅપ. મારા છે ને બધું હાજર. રોટલી પણ રાખો છો? અરે વાહ, હા તો મજા આવી ગઈ. તો ફ્રેન્ડ્સ આ ન્યૂ લોકેશન આવેલું છે ભુજના લેવા પટેલ હોસ્પિટલની સામે. ફ્રેન્ડ્સ પૂરીમાંથી સુગંધ છે ને એકદમ મસ્ત સુગંધ આવે છે, જે ઓરિજિનલ પૂરીની સુગંધ આવી જોઈએ ને એકદમ બિસ્કિટ ટાઈપની, એ ટાઈપની સુગંધ આવે છે. મને આ ટાઈપની પૂરી વધારે ભાવે. અત્યારે ફ્રેન્ડ્સ અવેલેબલ શાક છે ચણા મસાલા, સેવ ટમેટા, સૂકી ભાજી, દાળ અને ઊંધિયું. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા કને બધા શાકના ટેસ્ટ કર્યા. એનામાંથી ફ્રેન્ડ્સ ઊંધિયું તો બહુ જ જોરદાર છે, ચણાનું શાક બહુ મસ્ત છે, પછી દાળ બહુ મસ્ત છે, રસાવાળા બટેકાનું શાક બહુ મસ્ત છે, અને ફ્રેન્ડ્સ પૂરી અને રોટલી એકદમ ઘર જેવી છે. જો તમે પૂરી શાક ખાવાના શોખીન હો ને તો અહીંયા કને ચોક્કસ આવજો ફ્રેન્ડ્સ, તમારા પૈસા વસૂલ થશે. અને ફ્રેન્ડ્સ તમને અહીંયા કને ન ભાવે ને તો હું તમને પૈસા આપીશ. પૈસા ही પૈસા હોગા. ખરેખર સારું છે ફ્રેન્ડ્સ ભુજમાં. મોટી વાત તો એ કે બધું સિંગ તેલમાં જ બનાવે. અને ફ્રેન્ડ્સ મોટી વાત તો એ છે 41 વર્ષનો એને અનુભવ છે, અને આ બધી જ વસ્તુ ફ્રેન્ડ્સ સિંગ તેલમાં બનાવે છે. એટલે ફ્રેન્ડ્સ સિંગ તેલમાં અને પામોલી તેલમાં ટેસ્ટ ફરક પડવાનો જ છે. આપણે જે ઘરે ખાઈએ છીએ સિંગ તેલનો હોય છે. તો ફ્રેન્ડ્સ ખરેખર અહીંયા કને આવો, મજા આવશે બહુ. જો તમને એવું લાગતું હોય કે અમે આ પેઇડ શૂટ કરીએ છીએ તો ના આવજો, કેમ કે ફ્રેન્ડ્સ અમને ઇન્ફ્લુએન્સર જ્યાં વખાણ કરે ને એ લોકોને એમ જ છે આ લોકોએ પૈસા લીધા છે. ફ્રેન્ડ્સ બધી જગ્યાએ એવું નથી હોતું. ये बड़ी अच्छी बात कही आप. આ મન ખુશ થઈ ગયું, કેમ કે આ ટાઈપનો ઊંધો ઘણા વર્ષ પહેલાં મારા મમ્મીએ બનાવ્યો હતો. પછી મેં આ ટાઈપનો ઊંધો ક્યારે ટેસ્ટ નથી કર્યો, કેમ કે મારી મમ્મી પણ રસોઈ એટલી સારી બનાવે છે. અને આજે મેં ટ્રાય કર્યો છે ઊંધિયું, બહુ જ મસ્ત છે, જબરદસ્ત છે. ઊંધિયું ખાલી ઊંધિયું એ નહીં, રસવાળા બટેટાનું શાક એ મસ્ત છે, જેમ મીરાને કીધું દાળ ભાત બધું મસ્ત છે. એ ખાલી ટમેટાનું શાક મને ઓછું ભાવે, મને જરાક ઓછું ભાવે. એટલે રોટલી સોફ્ટ એટલી છે ને એકદમ મજા આવે, એમ ઘર જેવું લાગે. મોણ વધારે નાખ્યો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે, કેમ કે રોટલી છે ને રેડ થઈ જાય થોડી, ઓલી રોટલી છે ને એકદમ વ્હાઈટ હોય.
તમને પોતાને ખ્યાલ આવી જશે, તમે અહીંયા આગળ એક વખત ટ્રાય કરશો ને એટલે પછી તમને પોતાને ખબર પડી જશે કે અમે ખોટા વખાણ નથી કરતા. કેવી મસ્ત છે જો, કાંઈ ન કરે એ બિચારી આપણાથી બીવે. ફ્રેન્ડ્સ આજે અમે ઘણી બધી જગ્યાએ મંદિર જોયું પણ ક્યાંય મંદિર અમને ગમ્યા નહીં. આખો દિવસ ફ્રેન્ડ્સ અમે મંદિર માટે ફર્યા, પછી ફ્રેન્ડ્સ કપડાં માટે ફર્યા. અત્યારે જો ફ્રેન્ડ્સ અમારી હાલત જો. ને ફ્રેન્ડ્સ મેં એક મંદિર જોયું તો એ એવું મસ્ત હતું ને એમાં તો મ્યુઝિક ને લાઇટિંગ્સ ને કેટલો બધો ભર્યો. અને ફ્રેન્ડ્સ હવે અમે આવ્યા છીએ જીયાના માટે ફટાકડા લેવા. તો આજે તમને ફ્રેન્ડ્સ બતાવી આ ફટાકડાની બજાર. આ છે ભુજની ફટાકડા બજાર. આજથી 15 વર્ષ પહેલાં અમે પણ આવતા અમારા પપ્પાઓ સાથે લેવા. આજે ફ્રેન્ડ્સ હું મારી દીકરીને લઈને આવ્યો છું. હવે હું તો ફટાકડા નથી ફોડતો. એક ફૂલઝડી, બે ફૂલઝડી, ગ્રીન અને રેડ, આખો ઓલો પેકેટ ગ્રીનનો આખો લીધું હતું ને એ બે આખો પેકેટ અને વિથ રેડ વિથ ભડાકાનો આખો બોક્સ. ફ્રેન્ડ્સ એની લાંબી લિસ્ટ ચાલુ થઈ છે પણ એમાં એ ફોડશે બે જ વસ્તુ, એક ફૂલઝરી ને એક પોપ આવે છે. એ બાકી કાંઈ નહીં પડે. ગયા વર્ષના બધા આખા એમને ફટાકડા પડ્યા છે. ઓલો આપણે ખબર છે બાકસથી આમ પછી આમ ફેંકીએ નહીં એને શું કહેવાય? બીડી બોમ્બ. બીડી બોમ્બ કહેવાય. તો કે મમ્મી આ કરતા કે શું એ જોઉં મેં કીધું આ લગભગ તો ઓલો જ છે આમ કરીને આમ ફેંકીને ફૂટે હોય કે ના લગભગ બીજો છે એ કે જેવો મેં કરીને આમ ફેંકો તો મમ્મી હવે ન કરજે કે કાન પર હાથ રાખી દીધો. એક કરવા દે એક મને મજા આવી. પ્લીઝ મમ્મી ના કે હવે ના કરજે એવી રોઈ પડી જરા કરું. જોરથી ફૂટ્યો, બોમ્બથી એવું થાય જોરથી ફૂટ્યો. ઓ બોમ્બથી ફૂટ્યો જોરદાર. બોમ્બથી જો જોરથી ફૂટ્યો આને વિચાર કરો ફ્રેન્ડ. બીડી બોમ્બને ખુશ્બુ શું જીયાના બોમ્બથી પણ વધારે કે છે. એમાં પાછું ટાઈગર કાંક નવી વસ્તુ છે મેં જોઈ છે બધી જગ્યાએ. શું છે એ ટાઈગર? ટાઈગર ના બાબા લવિંગ એને નથી લેવા. મ્યુઝિકલ. ઓ સિટી વાગે દીકરા ફૂટે નહીં કયા. બાબા નથી લેવો. કરવું તો મજા આવે. ફૂલઝડી રાખીને છે ને છોકરા માટેની છે આમ રાખવી પડે ફ્લાવર થાય. ઓકે છોકરાને ના તો સારું છે. આપશે આજે મેં યેલો લીધા નકા તો રોજ હું રેડ જ લેતી હતી. આજે રેડ જ લેતી હતી પણ ભાઈએ રાખી દીધું, કીધું કે યેલો વાળા બહુ મોટા મોટા આવશે ને જોરથી ફૂટશે એટલે એ લીધા. ફ્રેન્ડ્સ અમે જીયાના નાના ફટાકડા બધા લઈ લીધા છે. મોટો કોઈ વસ્તુ લેવા નથી. એ વસ્તુમાં ફ્રેન્ડ સારું છે કે એ અમારો ખર્ચો બચાવે છે એક રીતે. એટલે એમ થાય કે કપડાં એને લઈ દઈએ એને કપડાં. ફ્રેન્ડ્સ ફટાકડા એને શોખ જ નથી. તો હવે બસ ફ્રેન્ડ્સ હવે એક વસ્તુ તમને કહું, છોકરી છે તો થોડોક ફરક હોય ને. એને વિચારીને રંગોળીનો શોખ છે બહુ. રંગોળીનો એ શોખ છે ને એમાં એના પપ્પાને એવો જ હતો એના જેવું છે. એ આજુબાજુમાં કોઈ ફટાકડા ફોડતા તો એના દાદા આજુબાજુમાં બધાને કહેવા જતા અમારા દાદાજી जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કે અમારો છોકરો બીવે છે તમે ફટાકડા ના ફોડો. તો પછી એની છોકરી તો એવી જ હોય ને અમારી ને પપ્પા જેવી. બધી વાતમાં મારા ઉપર ગઈ છે તો આ વસ્તુમાં પણ મારા ઉપર ગઈ છે. હા હું કાંઈ ફોડી નહીં નાખું કાંઈ. ફ્રેન્ડ્સ અમારા ફટાકડાની શોપિંગ થઈ ગઈ છે. કેટલા જીયા અને કોથળા ભર્યા છે કા. બોમ્બ તો એ બાકી કાંઈ લીધું જ નથી, ખાલી આ બાકી જે થોડીક નવી વસ્તુ છે ને મને બીક ના લાગે એ જ લીધું. આપણે તો નથી ફોડતી અમને ફોડવા નથી અમને ફોડવા ન દે friends, કાંઈ. એમને ફટાકડા લઈ તમે ફ્રેન્ડ્સ 2 વર્ષથી બચ્ચે છે ને જે મોટા ધડાકાવાળા બોમ્બ ને ફૂલઝરી બંબુ નથી ફોડવા દેતી. વિચાર કરો 2 વર્ષથી ફ્રેન્ડ્સ જમા કરતા આવીએ છીએ અમે. ફ્રેન્ડ્સ હવે અમે લાઇટ લેવા આવ્યા છીએ કેમ કે જીયાના ઘણા દિવસથી કહે છે પપ્પા કંઈક લાઇટ તો લઈ આવજો ડેકોરેશન વાળી. કેવી ખપતો હતો જીનું તને? આ ખપતો હતો? કેટલા વર્ષ ભાઈ? કાંઈ નહીં ડાયરેક્ટ નાખી દેવાનું બસ. આપણે વોશિંગ મશીનમાંથી ઓલો લેમ્પ કાઢીને નાખી દેશું ને થઈ જશે ચાલુ બસ. એ આપી દો ને. એનો ઓલો ફરશે ને કા. તો ફ્રેન્ડ્સ આજે તમને ભુજની દિવાળી બતાવીએ. તો આજે અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ ઘરેથી. તો આ છે ભુજની દિવાળીનો માહોલ. હવે અમે પહોંચ્યા મંગલમ 4 રસ્તા પાસે. ફ્રેન્ડ જીયાના ફૂલ બીએ છે. અને પાછળનો કાચ બંધ કરી કાન બંધ કરીને બેઠી છે.
ફ્રેન્ડ્સ દર વર્ષે લેક્યુ હોટલ પાસે રોનક બહુ સારી હોય છે ને ભુજમાં છે ને ફ્રેન્ડ્સ 11 વાગ્યા પછી દિવાળીનો માહોલ જામે છે. અત્યારે વાગ્યા છે કંઈક 10:30 થવા આવ્યા છે. અમે નાના હતા ને ત્યારે અમે પણ અહીંયા ફોડો આવતા. જો આપણે સાઈડમાં ફેમિલી સાથે ધીમે ધીમે આવશે, બધું જગ્યા ઓલમોસ્ટ લગભગ બધી ફૂલ થઈ જશે. ને લગભગ દર વર્ષે ફ્રેન્ડ્સ અહીંયા કને પોલીસવાળા આવે ભગાડવા માટે. કેમ કે ફ્રેન્ડ્સ ધીમે ધીમે છોકરાઓ છે ને પછી ફ્રેન્ડ્સ બહુ શેતાને ચડી જાય, બહુ વાળે ટાળે બહુ કરે ને છોકરાઓ, એટલે પછી પોલીસવાળા ફ્રેન્ડ્સ બહુ મારે, બહુ ધોકાવારી કરે અહીંયા કને દર વર્ષે. તો આ છે ભુજના લેક્યુ હોટલ પાસેનો રોડ. ગ્લાસ ચડાવી નાખીએ, ગાડી બાડી અંદર હલે હશે ને તો યાદ. મહારાજાનું સ્વાગત થાય ને એવી ડિફરન્સ અમને એમ લાગે કે અમારું સ્વાગત થાય છે આજે. પણ અત્યારે આજે બધા રાજા મહારાજા જેવા જ હશે, કેમ કે જે નીકળશે એને બધાને એમ જ થશે કે અહીંયા કને ફટાકડા જેટલા ચાલુ છે. ફ્રેન્ડ્સ બંને બાજુ ચાલુ છે, આમ સાઈડ પણ ચાલુ છે ને આમ સાઈડ પણ ચાલુ છે. અમને હજી જોઈએ એટલો માહોલ નથી જામ્યો. સારું છે ફ્રેન્ડ્સ, સારું છે ફ્રેન્ડ્સ, 4 વ્હીલર લઈને નીકળી શકીએ, નહીં તો પછી 4 વ્હીલરમાં સામે આવે ગાડીની અંદર ઘૂસી આવે કે નક્કી નહીં. એમાં જીયાના ફ્રેન્ડ્સ અત્યારે કાન બંધ કરીને બેઠી છે, બહુ બીએ છે. ઘરની બહાર ફ્રેન્ડ્સ માન નીકળી છે જીયાના. તો આ છે ભુજના લેક્યુ હોટલ પાસેનો એરિયો. હવે અમે જાશું ખેંગારબાગ તરફ. આતિશબાજી અમે નથી જવું, હાલશે જાશું, હાલશે. અહીંયા બહુ થાય, અહીંયા ફેમિલી ઘણી હોય. આ છે ભુજનો લોન એરિયો. પણ જ્યારથી ફ્રેન્ડ્સ લેક્યુનો એરિયો મસ્ત થઈ ગયો છે ને, ડેવલપ થઈ ગયો છે ને લેક્યુ પાસેનો એરિયો, ઉમેદનગરથી લેક્યુ પાસેનો એરિયો, ત્યારથી લોકો ત્યાં બહુ શિફ્ટ થઈ ગયા છે. નહીંતર અહીંયા કને બહુ ફટાકડા ફૂટતા. અત્યારે માણસો નિરાંત કરીને અહીંયા બેઠા છે, ફટાકડો ફોડો અંદર ફૂટે છે થોડો. મેન બધા ત્યાં જ ફૂટે છે. હવે ઝાડ છે, પ્લસ અહીંયા ટ્રાફિક પણ બહુ થાય. હું છે ને જરાક ખુલ્લાસ છે ઉમાં કને, આ બધું સ્પેસ વાળું જગ્યા છે ત્યાં કને. સામે પણ આમ રોડ છે ને એટલે વાંધો ના આવે. અહીંયા તો સાવ ઝાડે નજીક છે. આ વખતે ડેકોરેશન પણ સારું કર્યું છે. હંમેશા કને અત્યારે તો કંઈ ખાસ નહીં હોય, સવારના હોય મંગળા આરતીમાં. મંગળા આરતીમાં સવારના થઈ ગયા હશે ફટાકડા. પણ ફ્રેન્ડ્સ મંગળા આરતીમાં બહુ ધ્યાન રાખવી પડે. તમે આવો તો ખરા. ખુશ્બુ એક વખત તેડી ગયો તો ખુશ્બુને. હું તો ગઈ હતી એક વખત બાપા, બીજી વખત એમ થાય કે ન જાય. સારું રોનક ને માહોલ બહુ મસ્ત હોય, પણ ખબર નહીં કે પબ્લિક ને શું છે કે ચોર કર્યા વગર હાલે જ નહીં. શાંતિથી કોઈ ઊભા હોય ને તો એના ઉપર ફટાકડા નાખે. નકર આપણો એટલો સરસ તહેવાર છે દિવાળીના, કેટલી મજા આવે. જે પોતપોતાની જગ્યાએ ખાલી શાંતિથી ફોડે ને તોય બધા જે ફટાકડા ના ફોડતા હોય ને એને વાયડે કર્યા વગર ફ્રેન્ડ્સ મજા જ ના આવે ને. હું પોતે વાયડે બહુ કરતો, અમે આડા રોકેટ રાખતા. क्या बात है सर, क्या बात है सર. વિચાર કરો હવે ઘરમાં જ છે, હવે હું કોને કહેવા જાઉં? મજા આવે. આપણો ઘરનો છે, મજા શું આવે? બીજા કોઈકને નુકસાન ના ના, થાય હું કને જવાનું જ નહીં ને. લેડીઝ અને નાના છોકરા હું કને જવાનું જ નહીં. એવું જરૂરી થોડું છે. ખાલી છોકરાઓ માટેની જ જગ્યા છે. ભુજનો મેઇન એરિયો છે, બધા લોકો જાય ત્યાં આગળ. ત્યારે હંમેશા તો એક જાન છે ભાઈ ભુજની. હંમેશા પાસે કોઈ અને ફ્રેન્ડ્સ આ ટાઈપની ફ્રેન્ડ્સ કચ્છ આખામાં દિવાળી સેલિબ્રેશન ખાલી ભુજમાં જ થાય છે. જ્યાં કે આવી રીતના અજરાવેડા થાય, કેટલા માણસો ભરે, કેટલા ફાંદા થાય. કેટલા મેં મારી નજરે જોયા છે કે આડો રેકેટ નાખ્યો ને તો એક લેડીઝ હતા ને એમનો ડ્રેસ ભરી ગયો બિચારો. હવે તો પોલીસ વાળા ફ્રેન્ડ્સ છેલ્લા અમુક વર્ષથી બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. જરૂરી છે નકર તમારા જેવા ગાયડા હોય ને એ જરૂરી છે ફ્રેન્ડ્સ. હવે તો હું ફ્રેન્ડ સીધો થઈ ગયો છું. હવે તો હું
લવિંગ કોઈ નથી ફોડતો. જ્યારે પોતાના છે ને કે છોકરાઓ થાય ને, છોકરાઓને થઈ જાય, મેરેજ થઈ જાય ને પછી થોડીક માણસોને છે ને અક્કલ આવી જાય એટલે વાંધો તો ના આવે. પણ કોક એવા હજી છે કે જે સુધરા નહીં હોય એમ મેરેજ પછી જે છોકરાઓ આવ્યા પછી ઘણા આવ્યો હોય એ લોકોને આમ બોયસમાં છે ને ફ્રેન્ડ્સ એક જાતનો કુદરતી દીધો જ છે ભાઈ ભગવાને, જે બોયસ હોય એ સમજી શકે. વાયડાપણું. હવે ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ અમારા નવા ઘરે. અમારા મમ્મી પપ્પા ક્યારના રાહ જોવે છે. અમારા નાના ભાઈ જે લોકો પહોંચી ગયા છે ત્યાં. મને એટલો શોખ હતો ને ફટાકડા ફોડવાનો. મને મજા આવતી વાયડાઈ કરવાની કે અમે નારિયેલ ઉપર સિંદરી બોમ્બ હોય ને એના ઉપર નારિયેલ રાખી, समझ रहे हो કા પછી કોઈક એવી પીપળો હોય કે ગંભીલો હોય એ ઊંધો રાખી ને પછી એના નીચે બોમ્બ રાખી. ઘણા એવા એમ કરે પણ એમ બીજા કોઈને નુકસાન નથી કર્યું, પણ એટલી એમ વાયડાઈ કરતા અમે છાણમાં નાખતા. સ્ટાર્ટિંગ ફ્રેન્ડ્સ કાંઈ નહોતો, લીલો છાણો ને હા. એનામાં નાખતા મજા આવતી. લીલા છાણમાં કાંઈક કોક એવો પાણો હોય ને જૂનું એ રાખીને પછી ગંભીલા અને ડોલું ને કેટલા દોડે. એમાં ફ્રેન્ડ્સ છાણમાં તો એવું ખતરનાક થતું કે વાત જ જવા દો. છાણો એના ઉપર રાખી ને પછી એના ઉપર ગંભીલો ઊંધો ઢાંકીએ એટલે આખું છે ને કે ગંભીલો આખું આમ રંગોળી જેવો ચિતરાઈ જાય છાણથી. એવી ખતરનાક હાલત થઈ જાય ગંભીલાની. કોઈ પ્લાસ્ટિકની ડોલું પડી હોય તો એનામ નાખી દે, ડોલ ફાટી જાય, કોઈને કામ ના આવે ડોલ. હવે ફ્રેન્ડ્સ અત્યારના જે યુટ્યુબર જે છે ને એ લોખંડના કબાટમાં ફોડે છે. અવળો સિંદરી બોમ્બના પેકેટ આખા નાખે. તમે કદાચ જોતા જશો વિડીયોમાં. હમણાં છોકરો તો એવા કરે હોય કાંઈ ને કાંઈ નવા experiment કરવા ખપે ન હોય. એટલે એ ફ્રેન્ડ્સ આમાં છોકરાનો નસમાં જ છે એ. એવું કાંઈક કરવા ખપે. નસમાં એટલે શું હોય કે 4 જણ અમારા સામે જોવે, હું તો કોઈ જોવે નહીં એટલે એમ થાય કે 4 જણ અમારા અમને સામે. અમને કાંઈ ફ્રેન્ડ્સ કોઈની કાંઈ મતલબ જ ન હોય, કોઈ જોઈ ન હોય. અમને અમે 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 અમારામાં મસ્કૂલ પડે હોય. તો એમ શું કામ તમે ફોડો છો? મજા આવે ભાઈ. ઈ તો કોકને નુકસાન કરવું એ આવતા મજા ન આવતા લેવાય. જમાનામાં તું જ્યારે છોકરો થઈશ ને ત્યારે તને ખબર પડશે. હું તો છોકરો જ બનીશ આવતા જમાનામાં, છોકરી બનવું જ નથી મને. છોકરાની લાઈફ તો આખી અલગ છે. ફ્રી હોય ભાઈ તમે, કોઈ કાંઈ કહેવાવાળું ન હોય. અમને તો કેટલી જાતનું ઓલું હોય. આજની છોકરીઓ ફ્રી થઈ ગઈ હવે તો. હા. હજી નથી થઈ એટલે અહીંયા તો નથી થઈ. હવે અમે આવી ગયા છીએ સહયોગનગર 4 રસ્તા પાસે. અહીંયા તો ફ્રેન્ડ્સ કાંઈ એવું નથી લાગતું દિવાળી જેવું. જે છે મેન એ ભુજમાં ત્યાં જ છે, હમીસર પાસે. અહીંયા આપણે મારા ભેગી ઊભીને જો, મારા ભેગી ઊભીને જો, કાંઈ નહીં થાય. અહીંયા ખાલી બસ એને માહોલમાં સેટ થતા અડધો કલાક લાગશે. પછી દિવાળી પૂરી થઈ જશે. હો હે અને અહીં માહોલમાં સેટ થતા કલાક એક નીકળી જાય. જો ઉપરથી નવરાત્રીમાં એમ જ હોય. નવરાત્રી હા આજ ખાલી દિવાળી આજ શેરીમાં છે બાકી साइड में हटिए, मैडम को आने दीजिए. आइए मैडम, आइए, चलिए लेके इजी. એમને આ બાજુમાં ઊભી રહ્યું. साले का खोपड़ी तोड़ साले का. ભાઈ ખોયા જાય. એ રહી જઈને આવી ભાભી જોજો માથે. એ માં ખતરનાક હતો. હા રહી ને થાય રહી રહીને ઉઠ્યો, નિંદર કરીને ઉઠ્યો. अभी मजा आएगा ना भिड़ो. યાના ચલો બહાર. કાનમાં કપાસ અને બરાબર ઓઢીને સૂઈ. કાનમાં કપાસ નાખ્યો છે, ઓઢીને સૂતી છે ને હાથેથી પણ કાન બંધ કરી નાખે. વિચાર કરો.
અંદર રૂમ માલી જજે. હાલ અંદર રૂમ મારે આવી ગયા હવે આ રૂમ બંધ ફૂટે ખુશબુ આગળ ફીટ કલાક બસ હવે અંદર આલી જજે રૂમમાં. કાકા કે દીવાળા ના ફોડે કાંઈ ના દિવાળી તો બધા ફોડે. કાઈ કે ના ફોડે આ તો હવે આપણે અંદર અંદર રૂમ આલી જજે. મસ્ત તૈયાર થઈ મારી દીકરી. એને ફૂલ આંસુડા ગંગાજળ ધડધડીએ વહે કાંઈ નહીં કરે અત્યારે. બહુ મસ્ત. સાઈડમાં ઉભા રહેજો ને તમારો આવી જાવ. ઓય હાલો બંબુ જોગો હોય તો બંબુ જોગો બસ એવડા છેટા ના જાવ. रुको जरा આપણા જ ઘરમાંથી આવીને મોઢું તો બાજુ જતું. હે મોઢું તો બાજુ જતું. તો આવી આમ ઓ સાઈડ રાખો. એમ નક્કી ના હોય કાંઈ. બસ હજી રોકેટ તો હજી ઘણો આખો પેકેટ પડ્યો છે. હા. ફોડ બેટી બીજું શું. साइड में हटिए मैडम को आने दीजिए आइए मैडम आइए चलिए टेक इट इजी હા આ બી ફટાકડા દી ખોલેલી ખોલ લઉં ખોલ દઉં. ના મને આવડે છે તું ખોલીશ તો સવાર થઈ જશે. વાહ નટ પૂટો ઉપર પીટર અરે હજી અરે તે હું કોલ ના છેડેટા માંગી અને મસ્તી પડી જાવ આ રેડ વાળી મસ્ત ઓ આ તો મસ્ત છે ને. કપડામાં મેચિંગ છે આ તો. બધાને હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. હેપી દિવાળી. કપડો ધ્યાન રાખજે બેટા आज की आनंद की जय.